બીજલ ભરવાડ છે એ મોટા ભાઈની નાતમાં જેને કહેવાય કે એ પાંચમાં પૂછાતો માણસ, એમાં કુદરતને કરવું समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन को लूटियो वही धनुष वही बाण। परिस्थिति खराब आई, भलो माणस हतो, वरसाद थयो नहीं, मोड़ू वरहाયું, माल ढोर लई अने चरावा माटे जीवाड़वा माटे आजूबाजूना गामडाओमां जाय। એ બરોબર અષાઢ મહિનાનું ટાણું નજીક આવે એટલે માલ ઢોર લઈને પાછો પોતાના ગામમાં આવ્યો, ત્યાં નાત ભેગી કરી અને નક્કી કર્યું કે 16 દીકરીઓના સમૂહ લગ્ન કરવા પડશે, કારણ કે આ પોતાના કુટુંબમાં પોતાના પરિવારમાં 16 દીકરીઓ જવાન થઈ ગઈ હતી અને પાછા વેવાઈ ઉતાવળ કરતા હતા, અને દીકરી મોટી થાય ને એટલે એના હાથ પીળા કરવા પડે, એ મોટા માણસની જવાબદારી પણ હોય છે। વરહ મોળું પણ બાજુના ગામ વવાણિયામાં વાલોસા શેઠ છે, એનો ભાઈબંધ છે, બીજલનો શેઠ છે। બીજલે જઈ અને પૂછી લીધું શેઠને કે શેઠ મારે 16 દીકરીઓનો રાયજગ કરવાનો છે। આપણે ત્યાં કહેતા કે તે કઈ થોડો મોટો રાયજગ કર્યો છે, આ રાયજગ એટલે સમૂહ લગ્ન। શેઠ મારે 16 દીકરીઓનો રાયજગ કરવાનો છે, અને તમે મને જો કોલ દેતા હોય તો એક એક દીકરીઓની 100 કોરી થાય એમ 1600 કોરી ખર્ચ થવાનો છે। અત્યારે હાલ મારી પાસે કાંઈ છે નહીં, પણ હું ભરવાડનો દીકરો છું, હું તમારો એક એક રૂપિયો પાછો દઈ દઈશ શેઠ, અત્યારે મારે 16 દીકરીઓના લગ્ન લેવાના છે। વાલોસા શેઠ એને કોલ આપે છે કે જા ટાણું આવે ત્યારે તને 1600 કોરી હું આપીશ, તારા લગ્ન તારો અવસર પાર પડી જશે, જા। ભરવાડને વિશ્વાસ હતો અને ઉજળી લોમના લગ્ન નક્કી થઈ ગયા, આમંત્રણ દેવાઈ ગયા। ઉજળી નોમ આવે તેથી જાન્યુ આવે અને 16 દીકરીઓના સમૂહ લગ્ન નક્કી થયું। પણ મેં કીધું એમ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન। એક તો આગળનું વરહ મોડું આવ્યું અને એમાં જેઠ મહિનો આખો કોરો ગયો, આકાશમાંથી એક પણ વરસાદનું ફોરું થતું નથી। જેઠ જો કોરો જાય તો પછી એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરેડા।